સુરતમાં બિલ્ડર તુષાર ગેલાણીના અંગદાનના મામલે હાથ બેસી જવાને કારણે હૃદયનું દાન કરવું શક્ય ન બન્યું તેવું કહેવાયું છે। તુષાર ગેલાણીના ચક્ષુનું દાન કરાયું છે। મહાવીર હોસ્પિટલમાં સ્વજનો એકઠા થયા છે। ડોનેટ લાઈફ સંસ્થાની ટીમ અંગદાન સ્વીકારવા મહાવીર હોસ્પિટલ ખાતે પહોંચી છે। મહત્વનું છે કે સુરતના જાણીતા બિલ્ડર તુષાર ગેલાણીએ જે રીતે પોતાના જે કપાળે જે રિવોલ્વર વડે ગોળી મારી અને જે સુસાઇડ કર્યો હતો અને તેની અંદર જે રીતે પરિવારે જે સંમતિ આપી હતી કે જે પરિવાર દ્વારા જે અંગદાન આપવા માટેની જે વાત કરી હતી ને તે દરમિયાન ડૉક્ટર દ્વારા તમામ તપાસ કરતાં આખરે જે જાણવા મળે છે કે ચક્ષુદાન કરવામાં આવશે। તો અહીંયા જે જાણીતા જે ઉદ્યોગકારો છે તેમની સાથે વાત કરીશું। મુકેશભાઈ, કઈ રીતની પરિસ્થિતિ છે અત્યારે, કઈ રીતની તેમને બાંયધરી આપી છે? હવે તુષારભાઈ જે ગેલાણી જે છે, જેઓ ગઈકાલે એમના પરિવારે રોટો અને સોટોમાં જાણ કરી કે અમે એમનું સંપૂર્ણ અંગદાન કરવા માટે સંમતિ બતાવી હતી અને એમના જે હાર્ટબીટ હતા એ બધું સાંજ સુધી નોર્મલ ચાલતું હતું, પણ આજે સવારે જ્યારે આ એમનું લીવર જે ડોનેટ કરવા માટે જે તૈયારીઓ ચાલી રહી હતી એ સમયે અચાનક જ પલ્સ એમના ડાઉન થઈ ગયા અને હૃદય બેસી ગયું હતું। એટલે એમના પરિવારે જે કાર્ય કરવાની તૈયારી સંમતિ બતાવી હતી એ તો ખૂબ સરસ અને એક સરાહનીય હતી, પરંતુ એ નહીં થઈ શકવાથી જેમણે છેલ્લે એમની ચક્ષુદાન હતું એ પણ કરી દીધું હતું। કોઈ કારણ બહાર આવ્યું છે આવું કરવા પાછળનું? કેટલો આઘાત, કારણ કે બિલ્ડર લોબીની અંદર સૌથી મોટું નામ ધરાવતા હતા। હવે એવું છે કે આ જે થયું છે એ તો જેને કહે ને કે પોતે આમ તુષારભાઈ ગેલાણી એક ખૂબ રમૂજી અને વ્યવસ્થિત માણસ હતા, પરંતુ આ કોઈ લગ્નના ટ્રેસમાં દીકરીના લગ્ન હતા અને આ બધું સાથે આ કંઈ પણ એક ક્ષણિક જેને કહે ને કે આ બાકી એમને આર્થિક કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી કે નથી પરિવારનો પ્રોબ્લેમ, કે આજે ઘણા લોકોએ અફવાઓ ઉડાવી હતી કે પત્નીના ને એના બંનેના ખોટી વાત છે। હું સંપૂર્ણ એ વાત કે એમને હું બહુ વર્ષોથી ઓળખું છું। વાત એવી જ છે કે આ લગ્નના જે ટ્રેસમાં આ વસ્તુ થઈ હોય એવું લાગે છે મને। મહેશભાઈ સવાણી છે, તેમની સાથે વાત કરીશું। મહેશભાઈ, ગંભીર ઘટના છે, કઈ રીતે જોઈ રહ્યા છો? ગુજરાતની જનતા તો ઠીક, સુરતની જનતા અને એમના મિત્ર મંડળ અને એમનું જે સામ્રાજ્ય સુરતમાં જોલી બિલ્ડર્સ તરીકે, જોલી નેચર તરીકે જેમની ઓળખ હતી, એમના અવસાન બાદ તમામ વ્યાપારીઓ અને મિત્ર મંડળ પરિવાર સહિત તમામ શોકની લાગણીમાં ગરકાવ છે। શું કહેશો, હવે માત્ર ચક્ષુદાન જ થશે? કારણ કે તમામ જે ડોનેટ આપવાની વાત હતી તે હવે જે નિષ્ફળ ગયું છે। સૌપ્રથમ તો એમના પરિવારને હું નતમસ્તક વંદન કરું છું, કેમ કે આવી કપરી પરિસ્થિતિમાં ખુદ દુઃખદ સમયે આ અંગદાનનો નિર્ણય કર્યો, પરંતુ સંભવત ટીમ પણ આવી ગયેલી હતી। ટીમ ઓપરેશન થિયેટર સુધી જઈ પણ કાર્ડિયાક એરેસ્ટ થવાને કારણે એમના અંગ પ્રાપ્ત ના થયા, પરંતુ ચક્ષુદાન થયું એ અંગદાતા જ કહેવાય। અને આ પરિવાર અને એમના બંને મિત્રો મહેશભાઈ અને મુકેશભાઈને પણ વંદન કરું છું કે ખૂબ કપરી પરિસ્થિતિમાં નિર્ણય લીધો છે, પરંતુ અંગમાં ચક્ષુદાનનું અંગ જરૂર થયું છે। સદગતના આત્માને ભગવાન ચીર શાંતિ આપે એવી ભગવાનને પ્રાર્થના કરું છું। જે રીતે મિત્ર વર્તુળમાં એક શોકની લાગણી છે। આ હોસ્પિટલની અંદર છેલ્લા જે 3-4 દિવસથી જે એડમિટ હતા, પણ જે રીતે ગત રાત સુધી તેમની પરિસ્થિતિ બહુ સારી હતી, પણ જે રીતે કહી શકાય છે હાર્ટબીટ બેસી જવાના કારણે વહેલી સવારે જે છે જે બ્રેડ જાહેર થયા છે અને માત્ર જે ચક્ષુદાન આ જે જાહેરાત કરી છે ને તેને લઈને હાલમાં તેમની જે પ્રક્રિયા છે તે શરૂ કરી છે અને પરિવારની અંદર એક શોકની લાગણી પણ જોવા મળી રહી છે। મિત્ર વર્તુળ જે રીતે કહી રહ્યા છે કે આર્થિક રીતે તેમની પરિસ્થિતિ ખૂબ સારી હતી, પણ જે લગ્નના ટ્રેસની અંદર આ પગલું ભર્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદુ સુથાર, TV9 સુરત।